સ્લિટમાં શું છે, એક આડસ તરીકે વર્તે છે. એ સ્લિટમાંથી જ્યારે પ્રકાશના તરંગનો મર્યાદિત ભાગ પસાર થાય ત્યારે પડદા પર મહત્તમ અને ન્યૂનતમ જોવા મળે છે. હવે આપણે ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપની વાત કરીએ તો ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપમાં પણ વસ્તુ ઓબ્જેક્ટમાંથી આવતા પ્રકાશના કિરણો પ્રવેશે છે. હવે જ્યારે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના કિસ્સામાં આપણે વાત કરીએ તો પ્રકાશના કિરણો જ્યારે પ્રવેશે છે, બધી દિશાના પ્રકાશના કિરણો પ્રવેશે તો એ પ્રકાશના કિરણો મહત્તમો અને ન્યૂનતમો ના આધારે એક ડિસ્ક જેવી રચના કરે છે, રિંગ જેવી રચના કરે છે. આમાં બે શબ્દો છે, એક છે એરિસ ડિસ્ક અને એક છે એરિસ રિંગ. હવે અહીંયા થાય છે કેવું કે જ્યારે આપણે અહીંયા આગળ આ બાબતની વાત સમજી લઈએ કે માની લો કે અહીંયા આગળ એક લેન્સ છે, લેન્સમાંથી પ્રકાશ પસાર થાય તો લેન્સ પોતે શું થશે, એક આડસ તરીકે વર્તે. તો આડસ તરીકે વર્તે એટલે લેન્સમાંથી મર્યાદિત ભાગ તરંગાગ્રહનો પસાર થશે. મર્યાદિત ભાગ તરંગાગ્રહનો પસાર થશે તો એ તરંગાગ્રહમાંથી પસાર થતો જે પ્રકાશ છે એ પ્રકાશ કોઈ એક દિશામાં નહીં હોય. મારી પાસે છે એક, આપણે આને ધ્રુવીભવનના કિસ્સામાં સમજીશું કે પ્રકાશના કિરણો, ધારો કે લેન્સ છે, લેન્સમાંથી પ્રકાશના કિરણો આ રીતે પસાર થશે, બરાબર, બધી જ રીતે, બધી દિશામાં અધ્રુવીભૂત પ્રકાશ જે આપણો નેક્સ્ટ ટોપિક છે. તો આ રીતે પસાર થશે એટલે આ જે તરંગાગ્ર છે એ તરંગાગ્રમાં આ બીજું તરંગાગ્ર, ત્રીજું તરંગાગ્ર, દરેકે દરેક તરંગો શું થશે, વિવર્તન પામશે. કારણ કે આ જે લેન્સ છે એ સ્લિટ તરીકે આ તરફ સ્લિટ, આ તરફ સ્લિટ, બધી તરફ સ્લિટ છે. તો જ્યારે આ પ્રકાશનું કિરણ અહીંયાથી પસાર થશે ત્યારે એ દરેકે દરેક તરફથી શું થશે, વિવર્તન થશે. હવે વિવર્તન થાય ત્યારે એક એવી બાદ ઉત્પન્ન થાય છે જેના મહત્તમો અને ન્યૂનતમોના આધારે એને આ રીતે સમજી શકાય. ધારો કે લેન્સમાંથી પસાર થયા બાદ આ રીતે એક વચ્ચે પ્રકાશિત સ્પોટ જોવા મળે છે. આ પ્રકાશિત સ્પોટ એની પછી તરત એક અપ્રકાશિત રિંગ જોવા મળે છે. આ પ્રકારે અપ્રકાશિત રિંગને આપણે આ રીતે સમજી લઈએ કે અપ્રકાશિત રિંગ માટે આપણે આ પ્રમાણે ડાર્ક ફ્રેમ બનાવી દઈએ. તો આ અપ્રકાશિત ભાગ મળે છે. પછી વળી એક રિંગ મળે છે જે પ્રકાશિત મળે છે. એક બીજી રિંગ પ્રકાશિત મળે છે જેને આપણે પ્રકાશિત, મધ્યસ્થ કરતા થોડી ઓછી પ્રકાશિત હોય છે, પરંતુ બીજી એક રિંગ મળે છે જે અપ્રકાશિત રિંગ છે. અને ત્યારબાદ ફરી પાછી પ્રકાશિત રિંગ, પછી ફરી પાછી અપ્રકાશિત રિંગ. આમ પ્રકાશિત અને અપ્રકાશિત સ્વરૂપે રિંગ્સ જોવા મળે છે. આ અપ્રકાશિત રિંગ્સને ફરીથી આ પ્રમાણે સમજી લઈએ. તો હવે આ રચના કેવી છે, તો જે આપણી વિવર્તન ભાત હતી, વિવર્તન ભાતમાં આ જે વિભાગ છે એ વિવર્તન ભાતનો મધ્યસ્થ અધિકતમ છે. આનું સેન્ટર હોય તો સેન્ટરને અનુલક્ષીને એ વિવર્તન ભાગનું મધ્યસ્થ અધિકતમ થશે. તો મધ્યસ્થ અધિકતમને આપણે આ પ્રમાણે સમજાવીએ છીએ. પછી જે બીજો ભાગ છે, આ બીજો ભાગ એ એનું પ્રથમ ન્યૂનતમ છે. આ બીજો ભાગ એનું પ્રથમ ન્યૂનતમ છે. તો આ એનું પ્રથમ ન્યૂનતમ થશે, આ એનું પ્રથમ ન્યૂનતમ થશે. અને ત્યારબાદ આ જે ત્રીજો ભાગ છે એ પ્રથમ અધિકતમ થશે. આ ત્રીજી જે રચના છે એ પ્રથમ અધિકતમ ની થશે.
પ્રથમ અધિકતમ ને આપણે આ રીતે સમજીએ છીએ ને પછીની જે રચના છે એ પ્રથમ ન્યૂનતમની થશે. ઓકે, પછીની જે રચના છે એ પ્રથમ ન્યૂનતમની થશે. તો આ ઘટના જે વિવર્તનમાં બને છે, વિવર્તન ભાગમાં, એ પ્રકાશમાં જ્યારે લેન્સ, કારણ કે જ્યારે આપણે વિવર્તન ભણ્યા હતા તો વિવર્તનમાં આપણે એક સ્લીટ જ લીધી હતી માત્ર, ને એમાંથી પ્રકાશ જતો હતો, પ્રકાશના તરંગો. હવે આ લેન્સ તો કેવો હશે? ગોળાકાર હશે, એમાંથી દરેક દિશામાંથી પસાર થતો પ્રકાશ જશે. તો આ પ્રકાશ જ્યારે આડસમાંથી પસાર થશે તો આનું વિવર્તન થશે, આનું વિવર્તન થશે, આનું વિવર્તન થશે. તો વિવર્તન થઈને પહેલું જે રચાય છે એ છે મધ્યસ્થ અધિકતમ. પછી બીજો જે કાળો પટ્ટો છે એને કહીશું પ્રથમ ન્યૂનતમ. પછી એના પછીનો જે પ્રકાશિત પટ્ટો છે પ્રથમ અધિકતમ અને પ્રથમ ન્યૂનતમ. આમ એક ડિસ્ક જેવી રચના બને છે. અહીંયા બે શબ્દને યાદ રાખીશું. એક તો છે એરિઝ ડિસ્ક. તો એરિઝ ડિસ્ક એટલે વચ્ચેનું જે પ્રથમ મધ્યસ્થ અધિકતમ છે, આ મધ્યસ્થ અધિકતમને આપણે એરિઝ ડિસ્ક તરીકે ઓળખીશું. એરિઝ ડિસ્ક તરીકે ઓળખીશું. ને જે આખી રિંગ છે, આખી રિંગને આપણે કહીશું એરિઝ રિંગ તરીકે ઓળખીશું. હવે આ સમજવાનો અર્થ એ છે કે જ્યારે પણ ઓબ્જેક્ટમાંથી પ્રકાશના કિરણો આવશે ત્યારે એ વિવર્તન પામીને આ પ્રમાણે એક અધિકતમ ન્યૂનતમની એક પેટર્ન બનાવશે. આ પેટર્નમાં મિક્સ થતા પ્રતિબિંબો ક્યારે સ્પષ્ટ જોઈ શકાય ને ક્યારે અસ્પષ્ટ દેખાય, એ ઘટનાને આપણે એરિઝ રિંગની મદદથી આપણે સમજી શકીશું. બરાબર? તો એરિઝ રિંગ અને એરિઝ ડિસ્ક અંગે આપણે થોડુંક નોંધી લઈએ. એરિઝ રિંગ અને ફ્રેનલ અંતરમાં આપણે સૌપ્રથમ સમજીએ, આનું જે નોંધ છે એને સમજી લઈએ કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં જ્યારે પ્રકાશના તરંગો પસાર થાય ત્યારે તરંગો અડચણ તરીકે વર્તે છે અને લેન્સમાંથી પસાર થયા બાદ, હમણાં મેં તમને બતાવ્યું કે જે પ્રકાશ લેન્સમાંથી પસાર થાય ત્યારે આ લેન્સના કારણે મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ, આમ દ્વિતીય ન્યૂનતમ, એમ અનેક પ્રકાશિત અને અપ્રકાશિત સમકેન્દ્રીય રિંગોનો સમૂહ જોવા મળે છે. એમાંથી મધ્યમાં કે જે પ્રકાશિત ડિસ્ક છે એ ડિસ્કને આપણે શું કહીશું? એરિઝ ડિસ્ક કહીશું. આપેલા લેન્સમાંથી પસાર થતા પ્રકાશની જે રિંગ જોવા મળે છે તેમાં મધ્યસ્થ અધિકતમ, જે મધ્યમાં પ્રકાશિત ડિસ્ક સ્વરૂપે જોવા મળે છે તેને આપણે એરિઝ ડિસ્ક કહીશું. ને આ એરિઝ ડિસ્કની આસપાસ જે રિંગ્સ છે એ રિંગ્સને આપણે શું કહીશું? એરિઝ રિંગ તરીકે સમજીશું. હવે બીજો શબ્દ છે ફ્રેનલ ડિસ્ટન્સ, ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતર, અહીંયા આપણે વાત સમજવા માટે ફ્રેનલ અંતરને આ રીતે સમજીશું કે ઘણી વખત એવું થાય છે કે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ છે ને એ લેન્સના વ્યાસ કરતા ઓછી હોય છે. જે પ્રકાશના તરંગો છે એ તરંગોની તરંગ લંબાઈ એ લેન્સના વ્યાસ કરતા ઓછી હોય છે અને લેન્સના વ્યાસ કરતા ઓછી હોય તો શું થાય? એનું વિવર્તન ના થાય, એ સીધો પ્રકાશ પસાર થઈ જાય અને સીધો પ્રકાશ પસાર થઈ જશે તો હવે એનું વિવર્તન થશે નહીં અને એરિઝ ડિસ્ક સ્વરૂપે દેખાશે નહીં. મતલબ જેવો પ્રકાશ ઉદ્ગમમાંથી નીકળ્યો છે એવો પ્રકાશ સીધો પડદા ઉપર આવશે. તો પડદા ઉપર પ્રકાશને મૂળ સ્વરૂપે મેળવવા માટે જે ડિસ્ટન્સ હોય એને આપણે શું કહીશું? ફ્રેનલ ડિસ્ટન્સ. ફ્રેનલ ડિસ્ટન્સને આ રીતે સમજીશું. ફ્રેનલ ડિસ્ટન્સ જેને ZF કહીશું તો ZF is equal to d square upon lambda. તો this is said to be Fresnel distance. ફરીથી સમજી લઈએ. ધારો કે પ્રકાશના લેન્સની તરંગ લંબાઈ આટલી છે અને પ્રકાશના તરંગો છે આ લેન્સનો વ્યાસ d જેટલો છે ને પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ એ એના કરતા ઓછી છે. તો આ પ્રકાશ કેવો થશે? સીધો આમાંથી પસાર થઈ અને પડદા પર સીધો મેળવી શકાશે મૂળ સ્વરૂપે. તો જે અંતરે પ્રકાશ મૂળ સ્વરૂપે લેન્સમાંથી પસાર થયા બાદ મેળવી શકાય એ અંતરને આપણે શું કહીશું? ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતર એટલે પ્રકાશનું મૂળ સ્વરૂપ કે જે પડદા પર મિનિમમ ડિસ્ટન્સ છે મેળવી શકાય. પ્રકાશ
પ્રકાશીય ઉપકરણો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ, તો એમાં કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે ઓબ્જેક્ટ તરીકે આપણે સ્ટાર જોઈએ છે, તો સ્ટાર દૂર છે આપણાથી, તો એમાંથી પ્રકાશ આવે છે. અથવા તો માઇક્રોસ્કોપમાં કોઈ ઓબ્જેક્ટને તમે સ્લીટ સ્વરૂપે જુઓ છો, તો સ્લીટમાંથી જ્યાં પ્રકાશિત કરવામાં આવે છે, કાં તો વિન્ડો પાસે લઈ જવામાં આવે, અથવા તો એ પ્રકાશિત માઇક્રોસ્કોપ ઓલરેડી મળે છે, તો એમાં કોઈ પણ બે ઓબ્જેક્ટને નજીક, કારણ કે તમે ધારો કે કોઈ સેલનો અભ્યાસ કરતા હો માઇક્રોસ્કોપમાં, તો અનેક કોષોના ઘટકો, તે બધા અલગ અલગ ઘટકો છે. તો ઘટકોમાંથી જ્યારે પ્રકાશના તરંગ આવે તો એ ઘટકો છૂટા છૂટા ક્યારે જોઈ શકાશે, એની એક શરત છે. મતલબ એ સમજાવવામાં આવે છે કે બે ઓબ્જેક્ટ છૂટા છૂટા ક્યારે જોઈ શકાય એ સમજીએ, અને ત્યારબાદ એની જ મદદથી આપણે ટેલિસ્કોપ વિશે સમજીએ. તો જ્યારે બિંદુવત ઉદ્ગમમાંથી જ્યારે પ્રકાશના કિરણો આવે અને ઓબ્જેક્ટિવમાંથી પસાર થાય, ત્યાં લેન્સ વર્તુળાકાર અડચણ સ્વરૂપે કાર્ય કરે છે. આવા પ્રકારની રિંગ્સ આપે છે, જેને આપણે એરિસ રિંગ્સ કહીએ છીએ. વચ્ચે એરિસ ડિસ્ક અને આજુબાજુ એરિસ રિંગ. હવે ઘણી વખત બે બિંદુવત પદાર્થો છે, એમાંથી આવતા તરંગો, તો બે એરિસ ડિસ્ક મળે. હવે એરિસ ડિસ્ક જો ઘણા નજીક ઓબ્જેક્ટ હોય તો એને કઈ રીતે જોઈ શકાય? દાખલા તરીકે એક વાત યાદ રાખીએ કે અમારી બે આંગળી છે, અથવા તો તમે પુસ્તક છે, પુસ્તકમાં નજીક જાઓ તો તમારું ડિસ્ટન્સ એનાથી કેટલું છે, એ ડિસ્ટન્સના આધારે તમે એને સ્પષ્ટ જોઈ શકો. તમે પુસ્તકને દૂર રાખશો તો તમે અક્ષર નહીં વાંચી શકો, કદાચ કાળા ટપકા સ્વરૂપે દેખાશે તમને. હજુ વધારે દૂર જાઓ તો તમને વ્હાઇટ પેજ દેખાશે, ને ઘણું દૂર મૂકી દો તો તમને વ્હાઇટ ડોટ દેખાશે. પુસ્તક ખુલ્લું પુસ્તક હોય તો તમે દૂર ઉભા છો, તમારો મિત્ર સામેના એક ટેરેસ પર ઉભો છે, તમે આ ટેરેસ પર ઉભા છો. હવે તમને આમ હાથ બતાવશે તો તમને એટલી ખબર પડશે કે આમ હાથ છે, પણ એના એ કેટલી આંગળીઓ બતાવે છે એ ખબર નહીં પડે. દાખલા તરીકે હું આમ હાથ કરું તો નજીક છો એટલે તમને ખ્યાલ આવી જાય કે બે આંગળી બતાવું છું, પણ હું ઘણો દૂર હોઉં ત્યારે તો તમને એવું જ લાગશે કે હું હાથ ઉપર કરી રહ્યો છું, કારણ કે તમે સ્પષ્ટ નથી વિભેદન કરી શકતા. બે વસ્તુને તમે સ્પષ્ટ જોઈ શકતા નથી. તો બે વસ્તુઓને સ્પષ્ટ રીતે છૂટી જોઈ શકાય એ માટે રેલે જે પ્રમાણ આપ્યું, એ રેલેના પ્રમાણ પ્રમાણે એમણે એવું કહ્યું કે ઓબ્જેક્ટમાંથી, ધારો કે કોઈ ઓબ્જેક્ટ છે, આપણે ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ માઇક્રોસ્કોપનું લઈએ, બરાબર? એક્ઝામ્પલ માઇક્રોસ્કોપનું લઈએ, સોરી ટેલિસ્કોપનું લઈશું. માઇક્રોસ્કોપ એના પછી આપણે અભ્યાસ કરીશું. તો ટેલિસ્કોપમાં જ્યારે બે ઓબ્જેક્ટ એકબીજાથી જુદા જુદા દૂર ડિસ્ટન્સ પર હોય, આપણે જ્યારે આ ઓબ્જેક્ટને જુદી જુદી રીતે બનાવવા છે ત્યારે એને લાઇન જોઈનિંગ દ્વારા આપણે એને સમજી લઈએ. અલગ અલગ ડિસ્ટન્સથી આપણે એને સમજીએ. ધારો કે માઇક્રોસ્કોપથી બે વસ્તુ જુઓ છો તમે, ટેલિસ્કોપથી આ બે ઓબ્જેક્ટ એકબીજાથી ઘણા વધારે દૂર છે. ધારો કે અહીંયા છે અને અહીંયા છે, અને ટેલિસ્કોપના લેન્સથી તમે એને જુઓ છો. આ ટેલિસ્કોપનો લેન્સ છે. તો હવે આ વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ પ્રમાણે થઈને અહીંયા, અને આ વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ પ્રમાણે થઈને અહીંયા એક ચિત્ર ઉપજાવે છે. આ બિંદુવત વસ્તુને એક પ્રતિબિંબ બનાવે છે. આ પ્રમાણે અહીં આપણે એક સ્ક્રીન મૂકી દીધો છે. ધારો કે સ્ક્રીન છે, તો સ્ક્રીન પર આ બંને જગ્યાએ આ બે વસ્તુના પ્રતિબિંબ બને છે. હવે આ પ્રતિબિંબ સીધા ડોટ સ્વરૂપે નથી બનતા, પરંતુ એરિસ રિંગ સ્વરૂપે બને છે. તો એરિસ રિંગ સ્વરૂપે બનશે એટલે કે પહેલી જ એનો મધ્યસ્થ અધિકતમ, પહેલું એનું શું બનશે? મધ્યસ્થ અધિકતમ. અને પછીનું બનશે પ્રથમ ન્યૂનતમ.
તો બીજું હશે પ્રથમ ન્યૂનતમ. તો પ્રથમ ન્યૂનતમ ને આપણે આ વચ્ચેનો ભાગ છે મધ્યસ્થ અધિકતમ, ત્યારબાદ પ્રથમ ન્યૂનતમ ને આપણે આ રીતે આની આસપાસ બનાવી દઈએ. તો આ વખતે એના વચ્ચેનો જે એંગલ છે એને આપણે આલ્ફા લઈએ. તો બંને વસ્તુઓ સ્પષ્ટ અને છૂટી છૂટી જોઈ શકીએ છીએ. સ્પષ્ટ અને છૂટી છૂટી જોઈ શકીએ છીએ. આને આપણે આપણા જે વિવર્તન ભાગના અધિકતમ અને ન્યૂનતમની સંબંધિત જો આપણે બનાવવું હોય તો અહીંયા આગળ ન્યૂનતમ, અધિકતમ, ન્યૂનતમ. સિમિલરલી અહીંયા પણ આપણે ન્યૂનતમ, અધિકતમ અને ન્યૂનતમ. તો આ જે છે એ કેવો વિભાગ છે? પ્રકાશિત. આ જે છે એ પણ કેવો વિભાગ છે? પ્રકાશિત. અને વચ્ચેનો જે આ બે વિભાગ છે એ કેવો છે? અપ્રકાશિત. તો આ બે વસ્તુઓને સ્પષ્ટ અને છૂટી છૂટી આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત. તો મતલબ બે વસ્તુઓ વચ્ચે જો કોઈ ડાર્ક ભાગ દેખાશે તો જે વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાશે. દાખલા તરીકે મારી પાસે એક ઓબ્જેક્ટ છે. આ ઓબ્જેક્ટ તમારી સામે મૂકો તો કમ્પ્લીટલી તમને સિંગલ ઓબ્જેક્ટ દેખાશે. કેમ સિંગલ ઓબ્જેક્ટ દેખાશે? કારણ કે કમ્પ્લીટલી વ્હાઇટ સ્પોટ છે. પરંતુ આ જ પેપર ને બે ભાગમાં લઈએ અને આ પ્રમાણે બે પેપર સ્વરૂપે આપણે જોઈએ અલગ અલગ. તો બે પેપરની વચ્ચે બ્લેક સ્પોટ્સ દેખાય છે. બ્લેક સ્પોટ દેખાય એટલે આપણને શું લાગે છે? બે પેપર કમ્પ્લીટલી છૂટા છે. તો મતલબ મધ્યસ્થ અધિકતમ, મધ્યસ્થ અધિકતમ અને વચ્ચે શું છે? ન્યૂનતમ. તો અપ્રકાશિત ભાગ હોય ત્યારે તમે બે વસ્તુને કમ્પ્લીટલી જોઈ શકો. આ રીતે કમ્પ્લીટલી આ બે તમારી સામે રાખો છો તો તમને કેવું દેખાશે? સિંગલ ઓબ્જેક્ટ દેખાશે. આ શું છે? સિંગલ ઓબ્જેક્ટ. પરંતુ આને સ્પષ્ટ અને છૂટા છૂટા જોવા હોય તો એમના વચ્ચે એટલીસ્ટ થોડો એવો ભાગ ડાર્ક હોવો જોઈએ કે જેથી બંને વસ્તુઓને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. ને એ બંને વસ્તુમાંથી આવતા તરંગોની જે એરિજ ડિસ્ક બને છે એના માટે અહીંયા જે એંગલ છે, એંગલ માટે રેલેનું એક પ્રમાણ છે આલ્ફા. આલ્ફા જેમ જેમ મોટો હશે એમ આ બંને વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાશે. પણ હજુ આપણે આ બે ઓબ્જેક્ટ એવા લઈએ કે જે ઓબ્જેક્ટ એકબીજાની હજુ નજીક છે. હવે નજીક છે, આ લેન્સ લઈ લઈએ. લેન્સમાંથી પસાર થતા પ્રકાશના તરંગો એવા પ્રકારની અસર ઉપજાવે છે કે જેથી આ તરંગો દ્વારા બનતું જે અધિકતમ છે એ અધિકતમ એકબીજાથી કેટલા ડિસ્ટન્સે હોય તો એને સ્પષ્ટ છૂટા જોઈ શકાય. તો આપણે એને આ પ્રમાણે લઈશું. ધારો કે અહીંયા છે, અહીંયા છે. તો આના દ્વારા બનતું મધ્યસ્થ અધિકતમ એ આ પ્રમાણે માની લે કે આ એક મધ્યસ્થ અધિકતમ છે. આ બીજાનું મધ્યસ્થ અધિકતમ છે. અને પછી પ્રથમ ન્યૂનતમ. તો પ્રથમ ન્યૂનતમ આનું આ પ્રમાણે છે. પ્રથમ ન્યૂનતમ આનું આ પ્રમાણે પ્રથમ ન્યૂનતમ છે. તો યાદ રાખીશું બે વસ્તુઓને સ્પષ્ટ અને છૂટા છૂટા જોવા માટે એક પદાર્થનું મધ્યસ્થ પ્રથમ ન્યૂનતમ એ બીજા પદાર્થના મધ્યસ્થ અધિકતમ પર આપાત થાય તો જ આ બે પદાર્થોને સ્પષ્ટ અને છૂટા છૂટા જોઈ શકીએ. આપણે એને તરંગ સ્વરૂપે સમજી લઈએ. તો અહીંયા આગળ આ જે છે ન્યૂનતમ, આ છે ન્યૂનતમ. તો આને અને આ છે અધિકતમ. તો આને આ પ્રમાણે આપણે લઈશું. આ છે અધિકતમ, આ છે ન્યૂનતમ
આ છે ન્યૂનતમ. તો આને પણ કેવી રીતે લઈશું? આ પ્રમાણે લઈશું. તો આ વિભાગ કેવો દેખાશે? પ્રકાશિત. આ વિભાગ કેવો દેખાશે? પ્રકાશિત. આ વિભાગ પ્રકાશિત હશે પણ એટલો પ્રકાશિત નહીં હોય, પ્રમાણમાં આના કરતા ઓછો પ્રકાશિત હશે અને એટલો ઓછો પ્રકાશિત હશે કે આ બે વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાય. બે વસ્તુઓ છે, બે ઓબ્જેક્ટ છે, એવો આપણને ખ્યાલ આવે કે these are two object. સમજે છો ને? તો આ ટુ ઓબ્જેક્ટ ને મિનિમમ આલ્ફા મિનિમમ ડિસ્ટન્સ કહેવાશે આને. તો આને આપણે કેવી રીતે સમજીશું? બે પદાર્થોને સ્પષ્ટ અને છૂટા જોવા માટે એક પદાર્થનો પ્રથમ ન્યૂનતમ, યાદ રાખજો, પ્રથમ ન્યૂનતમ એટલે એરિક ડિસ્કમાં આપણે શું લઈશું? પ્રથમ ન્યૂનતમ એટલે આ રહ્યો પછીનો ભાગ. બરાબર? એક પદાર્થનો પ્રથમ ન્યૂનતમ એ બીજા પદાર્થના મધ્યસ્થ અધિકતમ પર આપાત થાય તો આ બે પદાર્થો સરળતાથી જોઈ શકાય, છૂટા જોઈ શકાય. ઓકે? આ માટે રેલે શું કહ્યું કે જ્યારે બે બિંદુવત પદાર્થોને છૂટા છૂટા જોવા છે ત્યારે લેન્સ જેવા વર્તુળાકાર અડચણના કિસ્સામાં જે આલ્ફા મિનિમમ છે એ આલ્ફા મિનિમમ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો આલ્ફા મિનિમમ નું મૂલ્ય યાદ રાખીશું હંમેશા 1.22 લેમ્બડા અપોન ડી. જો આટલું હોય તો જ પદાર્થો સ્પષ્ટ અને છૂટા જોઈ શકાય. ઓકે? આલ્ફા મિનિમમ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1.22 લેમ્બડા અપોન ડી. તો આ પદાર્થોને સ્પષ્ટ અને છૂટા છૂટા જોઈ શકાય. રેલે નામના સાયન્ટિસ્ટે આ દર્શાવ્યું હોવાથી એને રેલેનું પ્રમાણ પણ કહે છે. બરાબર? તો આપણે એને શું કહીશું? આ પરિણામને રેલેનું પ્રમાણ પણ કહે છે. ધારો કે હજુ આપણે ઓબ્જેક્ટને નજીક લાવીએ, ઓબ્જેક્ટને હજુ નજીક લાવીએ તો આટલા નજીક લાવી દીધા, એટલા નજીક આપણે ઓબ્જેક્ટને લાવી દીધા. આ લેન્સ છે કે લેન્સમાંથી નીકળતા પ્રકાશના કિરણો એવી જગ્યાએ આપાત થાય છે, એવી જગ્યાએ ડિસ્ક બનાવે છે કે જેથી આજે પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, મધ્યસ્થ અધિકતમ અને આનો મધ્યસ્થ અધિકતમ એકબીજા પર એવી રીતે સંપાત થાય છે કે જેથી આ બંને પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા છૂટા જોઈ શકાતા નથી. બંને પ્રતિબિંબને આપણે આસાનીથી સ્પષ્ટ અને છૂટા છૂટા જોઈ શકતા નથી. અને તરંગોના સ્વરૂપમાં આ રીતે સમજીએ. ધારો કે મધ્યસ્થ અધિકતમની લાઈન છે, આ પ્રથમ ન્યૂનતમની લાઈન છે, આના પ્રથમ ન્યૂનતમની લાઈન છે. તો આ કેવી રીતે થશે? આ પ્રમાણે. બીજો આ પ્રમાણે. તો આ વિભાગ કેવો દેખાશે? પ્રકાશિત. આ વિભાગ પણ કેવો દેખાશે? પ્રકાશિત. અને તેના વચ્ચેનો વિભાગ પણ કેવો દેખાશે? પ્રકાશિત વિભાગ દેખાશે. મતલબ કે આ આખા કિસ્સાને આપણે આ રીતે સમજીએ કે પ્રથમ કિસ્સામાં બંને ઓબ્જેક્ટ એકબીજાથી દૂર છે, બીજા કિસ્સામાં એટલા નજીક છે કે માત્ર ને માત્ર એને સ્પષ્ટ લાઈન જોઈ શકાય, પણ ત્રીજા કિસ્સામાં એક્ઝેક્ટ આ પ્રમાણે છે. તો
આને દૂરથી સ્પષ્ટ જોઈ શકાય? જુદા જુદા નથી જોઈ શકાતા, કારણ કે આનું મધ્યસ્થ અધિકતમ આના પ્રથમ મધ્યસ્થ અધિકતમ પર આપાત થાય છે, મતલબ એકબીજાને મધ્યસ્થ અધિકતમ ક્રોસ થઈ જાય છે. તો રેલેના પ્રમાણે આલ્ફા મિનિમમ, અહીંયા આલ્ફા, તો અહીંયા લખીશું આલ્ફા ઇઝ લેસ ધેન આલ્ફા મિનિમમ. તો આ સમયે પદાર્થો સ્પષ્ટ જોઈ શકાતા નથી. તો આ થયું બે પદાર્થોને સ્પષ્ટ જોઈ શકાય એ માટે રેલેનું પ્રમાણ. હવે આના જ આધારે આપણે જો ટેલિસ્કોપને સમજવું હોય તો ટેલિસ્કોપને આપણે સમજીએ. રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ, આપણે આને કહીશું રિઝોલ્વિંગ પાવર, વિભેદન શક્તિ, રિઝોલ્વિંગ પાવર. વાસ્તવમાં બે વસ્તુ એકબીજાથી દૂર દેખાય છે, નજીક દેખાય છે, એને સ્પષ્ટ જોવા માટે તમે કંઈક એક્શન લો છો અને બંનેને એકબીજાથી દૂર જુઓ છો, મતલબ સ્પષ્ટ જુઓ છો, તો તમે શું કર્યું? રિઝોલ્વ કરી દીધું. એક વાત સમજો કે મેગ્નિફાઇંગ અને રિઝોલ્વિંગ બંને અલગ અલગ વસ્તુ છે. તમે કોઈક વસ્તુનો ફોટો પાડો, સ્ટારનો, તમને એક પ્રકાશિત બિંદુ દેખાય છે, સ્ટારનો તમે મોબાઈલથી ફોટો પાડી દીધો, પછી એને તમે ઝૂમ કરો છો તે મેગ્નિફાઇંગ કરો છો. તમે શું કરો છો? મેગ્નિફાઇંગ. જ્યારે એ જ સ્ટારને તમે ટેલિસ્કોપથી જુઓ છો, તો ટેલિસ્કોપથી જુઓ છો તો એના દરેકે દરેક, ધારો કે કોઈ ગ્રહ જુઓ છો તો એના વલયો તમે જોઈ શકો, વલયોનો અભ્યાસ કરી શકો, બે નજીકના ગ્રહને છૂટા પાડી જોઈ શકો. તો એ તમે શું કરો છો? રિઝોલ્વિંગ કરો છો. તો રિઝોલ્વિંગ અને મેગ્નિફાઇંગ એ બંને અલગ વસ્તુ છે. મેગ્નિફાઇંગ એટલે આ બે આંગળી છે, આ બે આંગળીને તમે સ્પષ્ટ અને છૂટી જુઓ છો તો આ રિઝોલ્વિંગ છે, બરાબર. પણ આ બે આંગળીને દૂરથી તમે ફોટો પાડીને એને તમે નજીક લાવશો ને તોય તમને એ સ્પોટ જ દેખાશે. એક રેખાકૃતિ દ્વારા સમજીએ કે અહીંયા આગળ એક પ્રકાશિત ઉપકરણ છે, મતલબ એક તમારી પાસે એક રીડિંગ છે, સ્પોટ દેખાય છે. જો તમે એને મેગ્નિફાઇંગ કરશો ને તો એ તમને એવું ને એવું મોટું દેખાશે, તમને એ જ પ્રમાણે મોટું દેખાશે, તમને એ જ પ્રમાણે મોટું દેખાશે. હજુ મોટું કરીને જોશો તમે તો તમને હજુ એ જ પ્રમાણે મોટું દેખાશે. પણ તમે જ્યારે એને રિઝોલ્વિંગ કરો છો, રિઝોલ્વિંગ કરો છો તો દૂરથી પાડેલો ફોટો છે તો એની અંદર લખેલું લખાણ કદાચ તમને સ્પષ્ટ દેખાય કે આ વસ્તુ છે, તો આ વસ્તુની અંદર કંઈક લખાણ છે, બરાબર. લખાણ છે, દાખલા 1 2 3 4 5 6 7 8 9 અને આની અંદર લાઇન્સ છે. તો આ તમે દૂરથી જોઈને એને મેગ્નિફાઇંગ કરો છો. જ્યારે હવે તમે શું કરો છો? રિઝોલ્વિંગ. સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે રિઝોલ્વિંગ પ્લસ મેગ્નિફાઇંગ બંને હોવું જરૂરી છે. આ તમે શું કરો છો? મેગ્નિફાઇંગ કરો છો. ને આ શું કરો છો? રિઝોલ્વિંગ કરો છો. આ જ વસ્તુ તમે દૂરથી જોશો તો તમને આ પ્રકારે જાળી જેવું દેખાશે, પણ જો તમે રિઝોલ્વ કરશો તો એ વસ્તુ વંચાશે, પછી એને મેગ્નિફાઇંગ તમે કરશો તો તમે સ્પષ્ટ જોઈ શકશો કે આ પ્રમાણે તમને આપેલું છે. ઓકે, તો ધીસ ઇઝ રિઝોલ્વિંગ. એના અંદરની બધી જ રચના તમે વ્યવસ્થિત જોઈ શકો તો આ રિઝોલ્વિંગ છે. અને આ શું થઈ ગયું? એવું ને એવું વસ્તુ તમે મોબાઈલથી તમે જે ઝૂમ ઇન કરો છો ને આંગળીથી ટચ સ્ક્રીન પર, તો ધેટ ઇઝ મેગ્નિફાઇંગ, બરાબર. એ મેગ્નિફાઇંગ કરો છો. બાકી પિક્સેલમાં તમે જોતા હો, હાઈ ડેફિનેશન પિક્સેલ HD, ધેટ ઇઝ રિઝોલ્વિંગ. રિઝોલ્યુશન કહેવાય. કેટલું રિઝોલ્યુશન છે. કોઈ સ્પષ્ટ મૂવી તમે જુઓ તો એમાં તમને સ્પષ્ટ ચિત્ર દેખાય, હાઈ રિઝોલ્યુશન છે. આપણા બધા લેક્ચર્સ આપણે અપલોડ કરીએ છીએ બધા કેવા હોય છે? હાઈ ડેફિનેશન, કે જે સ્પષ્ટ જોઈ શકાય. બોર્ડ વર્કને આપણે સ્પષ્ટ જોઈ શકીએ. ઘણી વખત કોઈ વસ્તુ સમજાવી છે તો એને શું કરવામાં આવે છે? કેમેરાથી ઝૂમ કરી દેવામાં આવે, એ વસ્તુ આપણે સમજાવી છે. ધેટ ઇઝ રિઝોલ્યુશન પ્લસ મેગ્નિફાઇંગ. તો આ પ્રકારે આપણે ટેલિસ્કોપ માટે પણ રિઝોલ્વિંગ પાવર વધારવો છે. તો ટેલિસ્કોપ માટે સીધી વાત છે કે કોઈ પણ બે ઓબ્જેક્ટને સ્પષ્ટ અને છૂટા જોવા છે. તો સ્પષ્ટ અને છૂટા જોવા માટે
આપણે રેલેના પ્રમાણને યાદ રાખીએ. હમણાં જ આપણે રેલેના પ્રમાણને સમજી ગયા છીએ કે રેલેનું પ્રમાણ શું સમજાવે છે. તો બે પદાર્થોને સ્પષ્ટ અને છૂટા છૂટા જોવા માટે બે નજીક રહેલા ગ્રહ કે તારાને ટેલિસ્કોપ દ્વારા સ્પષ્ટ અને છૂટા જોવા છે. આ બંનેના પ્રતિબિંબ વચ્ચેનો ખૂણો જેને આપણે આલ્ફા મિનિમમ કહીએ એ કેટલો હોવો જોઈએ 1.22 લેમ્ડા અપોન ડી. જો આટલો હોય તો એને સ્પષ્ટ અને છૂટા છૂટા આપણે શું કરીશું જોઈ શકીશું. અહીંયા સમજીએ. ધારો કે ઓબ્જેક્ટ અને ધારો કે લેન્સ અને ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે f અને બે ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ માની લઈએ. અહીંયા આપણે હવે આની જરૂર નથી તો આને નીકાળી દઈએ. અહીંયા આગળ જ આપણે આને બનાવીએ કે ધારો કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે x છે. તો x f અને આલ્ફા જાણો છો જ્યોમેટ્રિકલી આપણે આ કયા એકમોમાં આવી ગયા છે પૂરક એકમોમાં. બરાબર. તો આલ્ફા મિનિમમ એંગલ આપણે મેળવીએ તો આકૃતિની ભૂમિતિ પરથી આલ્ફા મિનિમમ બરાબર શું થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ આપણે શું છે x અને ત્રિજ્યા શું છે f થશે. આલ્ફા મિનિમમ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા જ્યાં x બે પ્રતિબિંબ વચ્ચેનો અંતર. ઓકે. તો x બરાબર શું લખી શકીએ x alpha minimum into f. It means x alpha minimum ને કેટલા લખીશું 1.22 lambda upon d into f. તો આ થઈ ગયો બે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. આને શું કહીશું બંને પદાર્થોના મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અથવા મધ્યસ્થ અધિકતમ વચ્ચેનું અંતર. That is alpha minimum. Okay. તો અહીંયા લેમ્બડા ને આપાત પ્રકાશની તરંગ લંબાઈ કે જે તરંગ લંબાઈનો તમે પ્રકાશ આપાત કરો છો. તો એનો અર્થ એવો થયો કે આલ્ફા મિનિમમ એ મિનિમમ ડિસ્ટન્સ છે કે જે ડિસ્ટન્સ એ મૂકેલા બંને પદાર્થોને સ્પષ્ટ અને છૂટા છૂટા જોઈ શકાય. તો ટેલિસ્કોપ માટે રિઝોલ્વિંગ પાવર કેટલો લઈશું રિઝોલ્વિંગ પાવર ને આપણે શું કહીશું rp. rp is equals to 1 upon alpha minimum. યાદ રાખીશું આલ્ફા મિનિમમ ના વ્યસ્તને ટેલિસ્કોપનો રિઝોલ્વિંગ પાવર કહે છે. ઓકે. તો અહીંયા રિઝોલ્વિંગ પાવર is equals to આનો વ્યસ્ત કરી દઈએ તો શું થશે d upon 1.22 lambda. This is resolving power. હવે આ જે આલ્ફા મિનિમમ છે એને ટેલિસ્કોપનું કોણીય વિભેદન પણ કહી શકીશું. આને શું કહીશું ટેલિસ્કોપનું કોણીય વિભેદન. આને શું કહીશું રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ. હવે ટેલિસ્કોપની વિભેદન શક્તિ જેને રિઝોલ્વિંગ પાવર કહે છે એ કોના સમપ્રમાણમાં દેખાય છે? આ તો કોન્સ્ટન્ટ છે, લેમ્બડા પણ કોન્સ્ટન્ટ છે. તો રિઝોલ્વિંગ પાવર rp is proportional to d. એનો અર્થ એવો થયો કે જો લેન્સનો વ્યાસ વધારીએ આ d વધારીએ તો રિઝોલ્વિંગ પાવર તમે વધારી શકો. આપણે જોઈએ છીએ કે દ્રશ્ય પ્રકાશ માટે માનવની આંખ છે ને એની વિભેદન શક્તિ કેટલી છે કોણીય વિભેદન. માનવ આંખનું કોણીય વિભેદન 1 કે 2 મિનિટ સુધીનું હોય છે. કોણીય વિભેદન 1 અથવા 1 થી 2 મિનિટ સુધીનું હોય છે. જ્યારે આપણે અવકાશમાં જે હબલ ટેલિસ્કોપ છોડેલું છે માનવે પૃથ્વી પાસે જે હબલ ટેલિસ્કોપ છોડેલું છે એ હબલ ટેલિસ્કોપનું
કોણીય વિભેદન લગભગ 1 સેકન્ડ સુધીનું હોય છે. 1 સેકન્ડ એટલે ઘણો ઉચ્ચ કોણ 0.1 સેકન્ડ સોરી 0.1 સેકન્ડ હોય છે. તો ઘણો ઉચ્ચ વિભેદન છે ને આ ઉચ્ચ વિભેદનની મદદથી કોઈ પણ દૂરના ગ્રહો અને તારાઓને સ્પષ્ટપણે અને અન્ય ગ્રહો એટલે ગ્રહની અંદરની આંતરિક રચનાને સ્પષ્ટપણે જોઈ શકાય છે. માઇક્રોસ્કોપ સમજે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં એક મેઇન ડિફરન્સ આપણે સમજી લઈએ કે ટેલિસ્કોપ શું કરે છે કે મોટી ઓબ્જેક્ટ હોય એમાંથી નાનો પ્રતિબિંબ બનાવે છે. ઓબ્જેક્ટ મોટો સૂર્ય ચંદ્ર તારાઓ ઘણા મોટા છે, જ્યારે માઇક્રોસ્કોપ નાના ઓબ્જેક્ટનું પ્રતિબિંબ મોટું બનાવે છે. મતલબ કે ટેલિસ્કોપમાંથી જે પણ પ્રતિબિંબ જોવા મળે તે પ્રકાશિત હશે, કારણ કે એટલા મોટા ઓબ્જેક્ટમાંથી આવતા કિરણો અહીંયા એક નાના બિંદુએ ફોકસ થતા હોય છે. તો ટેલિસ્કોપ માટે વિચારીએ કે 1 મીટર ત્રિજ્યાના વિભાગમાંથી 100 કિરણો આવે છે ને એક નાના લેન્સના વિભાગમાં જાય તો 100 કિરણો ભેગા થાય ત્યારે તીવ્રતા કેવી થાય તે ઘણી વધી જાય છે. જ્યારે માઇક્રોસ્કોપમાં શું થાય છે, ઓબ્જેક્ટ નાનું છે ને એમાંથી આવતા તરંગો એક મોટા પ્રતિબિંબમાં પરિણમે છે, તો તીવ્રતા શું થાય છે, ઘટી જાય છે. ને જો ઇન્ટેન્સિટી ઘટી જાય તો અહીંયા આગળ રિઝોલ્યુશનમાં મુશ્કેલી પડે છે. તો ટેલિસ્કોપના માઇક્રોસ્કોપના સંદર્ભમાં આપણે શું કરવું પડે છે, એક એક્સ્ટ્રા લાઇટની વ્યવસ્થા કરવી પડે છે. અહીં આપણે સમજીએ કે કોઈ પણ પ્રતિબિંબને વ્યવસ્થિત જોવું છે તો એને લગભગ ફોકલ લેન્થ પર મૂકવામાં આવે છે. આપણે અહીંયા આગળ માઇક્રોસ્કોપના કિસ્સામાં વાત કરી કે ધારો કે માઇક્રોસ્કોપ માટે આ છે લેન્સ. તો લેન્સ થી માની લે કે અહીંયા એક ઓબ્જેક્ટ મૂક્યો છે જેનો ડિસ્ટન્સ ધારી લો કે f છે, અને માઇક્રોસ્કોપનો જે લેન્સ છે એનો એપાર્ચર મતલબ કે વ્યાસ આપણે જાણીએ છીએ કે રિઝોલ્યુશન વિભેદન શક્તિ માટે વ્યાસ લેન્સનો બહુ અગત્યનો છે. તો અહીંયાથી આપણે આ પ્રમાણે પ્રકાશના કિરણો આવે છે એમ ધારી લઈએ. આ હાફ પોર્શન કહેવાશે. આ ભાગને આપણે શું કહીશું, d/2 અને આ થશે f. જો આ ઓબ્જેક્ટ છે o અને આપણે ab નામ આપીએ અને આ એનો ધ્રુવ p લઈએ તો ત્રિકોણ OPB માં મેજરમેન્ટ એંગલ p કેટલો થશે 90. હવે જો આ એંગલ આલ્ફા હોય બીટા તો બીટા ટેન્ડ્સ ટુ 0 માટે sin બીટા તમે શું લખી શકો, tan બીટા લખી શકો. tan બીટા મીન્સ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે કે PB divided by OP. It means sin beta is equals to PB d/2 divided by focal length f. Then sin beta is equals to d upon 2f. What will be f? d upon 2 sin beta, and this will be result number 1. Okay? તો આ તો થઈ ગયો એના ઓબ્જેક્ટિવ માટે એંગલની વાત કરી. પણ આ જે આપણે સિંગલ તરીકે લઈએ છીએ એના અહીંયા આગળ જે પ્રતિબિંબ મળે છે ને એ પ્રતિબિંબ આપણને 2 મળે છે. શું મળે છે અહીંયા 2. આના માટે એક કામ કરીએ, સેપરેટલી આની વ્યવસ્થા કરીએ કે કઈ રીતે આને જોવામાં આવે છે. તો ધારો કે આ તો ઓબ્જેક્ટની નજીકની જે ભૌમિતિક પરિસ્થિતિ છે એનું વર્ણન કર્યું. માની લો કે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટના 2 બિંદુઓ કે જેને સ્પષ્ટપણે આપણે છૂટા જોવા છે માઇક્રોસ્કોપના લેન્સ વડે, તો એ d અંતરે છે. એ બંને પદાર્થોને અહીંયા આગળ છૂટા અહીંયા આગળ જોઈએ છે, જેને આપણે આ પ્રમાણે મધ્યસ્થ એક એરિઝ રિંગના સ્વરૂપે જોઈએ. તો અહીંયા આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ અહીંયા બનશે જેનું મધ્યસ્થ અધિકતમ અહીંયા બનશે. આ જે ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ અહીંયા બનશે જેનું શું બનશે, આર્ય
મધ્યસ્થ અધિકતમ બનશે. માની લો કે બે ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ ડી છે અને બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે. ઓકે, સ્મોલ ડી અને કેપિટલ ડી એપ્રોક્સિમેટ એપાર્ચર જેટલો. કેટલો? એપાર્ચર જેટલો. એનો જે વ્યાસ છે એના જેટલું છે. આ ડિસ્ટન્સ ને આપણે શું કહીશું? v, પ્રતિબિંબ અંતર. ઓકે, આને શું કહીશું? વસ્તુ અંતર u. u ને એપ્રોક્સિમેટ આપણે કેટલું લઈએ છીએ? f જેટલું જ લઈએ છીએ. મેં તમને પહેલા પણ કહ્યું છે કે વસ્તુ ડિસ્ટન્સ ને કેવું લઈશું? f જેટલું લઈશું. તો આપણે મોટાવણીનું સૂત્ર બે રીતે લઈ શકીએ છીએ. મોટાવણી m નું સૂત્ર બે રીતે લઈ શકાય. એક તો પ્રતિબિંબ વચ્ચેનું અંતર ને વસ્તુ વચ્ચેના અંતરના સંદર્ભમાં લઈએ તો m is equals to d upon f. This is result number 1. પ્રતિબિંબ અંતર, અહીંયા પ્રતિબિંબ વચ્ચેનું અંતર અને વસ્તુ વચ્ચેનું અંતર. ઓકે, અને બીજું પ્રકાશી અંતરના સ્વરૂપે લઈએ તો m is equals to આપણે કેટલું લખી શકીએ? v upon f. This is result number 2. લખી શકીએ? પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર લખી શકીએ છીએ. v upon u લખતા હતા. અહીંયા u બરાબર શું છે આપણી પાસે? m છે. તો પરિણામ 1 અને 2 ને પરિણામ 1 અને 2 પરથી શું લખી શકીશું? d upon f is equals to d upon small d. યાદ રાખીશું અહીંયા આ કેપિટલ D divided by small d. તો અહીંયા યાદ રાખીશું d upon small d is equals to v upon f. ઓકે, આપણે અહીંયા જે જોઈએ છે ડિસ્ટન્સ મિનિમમ. કેટલો મિનિમમ ડિસ્ટન્સ હોવો જોઈએ બે પદાર્થો વચ્ચે? તો we want distance. તો ડિસ્ટન્સ કેટલું થશે? df divided by v. અને રિઝલ્ટ નંબર 1 ને 1 આપ્યું છે અને 2 આપીએ અને 3 આપીએ. ઓકે, તો એ 2 અને 3 માટે વાત કરીએ ને આને નંબર આપીએ 4. ડિસ્ટન્સ મિનિમમ કોના? બે ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ મિનિમમ કેટલું થશે? df upon v. હવે આકૃતિની ભૂમિતિને યાદ કરી લઈએ. ચલો, આકૃતિની ભૂમિતિ પરથી જો આ એંગલ થીટા હોય તો બે વસ્તુઓને સ્પષ્ટ જોવા માટે રેલેનું પ્રમાણ કેટલું થશે? theta is equal to 1.22 lambda upon d થવું જોઈએ. તો મતલબ થીટા છે, b છે અને d છે. તો આપણે આપણું ચાપવાળું સૂત્ર લઈ શકીએ. તો અહીંયા શું લખી શકીશું? theta is equals to d upon v લખી શકીએ. તો કેપિટલ D is equals to શું લખી શકીએ? v theta. આને નંબર 5 આપીએ અને આને નંબર 6 આપીએ. આપણે સ્મોલ d જોઈએ છે તો સ્મોલ d માં કઈ કઈ વેલ્યુ લખી શકીએ? કેપિટલ D ની અને થીટા ની વેલ્યુ મૂકી દઈએ. ઓકે, તો સમીકરણ 4 ને સમીકરણ 4 માં d અને થીટા ની કિંમતો મૂકતા શું થશે? d is equals to v theta f upon v. v કેન્સલ થઈ જશે. d is equal to theta ની કિંમત કેટલી થશે? 1.22 lambda divided by capital D into f. આને નંબર 7 આપીએ. તો નંબર 7 માં અહીંયા આપણે જોઈશું, અહીંયા જોશો ઇક્વેશન નંબર 1 શું કહે છે? f is equals to d upon 2 sin beta. તો સમીકરણ નંબર 1 ને આની અંદર મૂકી દઈએ સમીકરણ 7 માં. તો સમીકરણ 1 માંથી
equals to d upon 2 sin beta મૂકતા શું થશે? d is equals to 1.22 lambda upon d into d upon 2 sin beta. બોલો કઈ વસ્તુ કેન્સલ થશે? સ્મોલ d. તો અહીંયા શું થશે? d is equals to 1.22 lambda divided by 2 sin beta, and this is said to be distance minimum. આને શું કહીશું? ડિસ્ટન્સ મિનિમમ. બોલો તો રિઝોલ્વિંગ પાવર શું હશે? ડિસ્ટન્સ મિનિમમ ના વ્યસ્તને. બરાબર ને? ડિસ્ટન્સ મિનિમમ ના વ્યસ્તને આપણે કહીશું રિઝોલ્વિંગ પાવર. તો રિઝોલ્વિંગ પાવર આપણે શું લઈશું? માઇક્રોસ્કોપ નો રિઝોલ્વિંગ પાવર Rp is equals to 1 upon the minimum. Therefore, Rp is equals to શું થશે? 2 sin beta upon 1.22 lambda. Okay, this is said to be resolving power. હવે રિઝોલ્વિંગ પાવરના સંદર્ભમાં ફરી સમજીએ કે માઇક્રોસ્કોપને આપણે ઓબ્જેક્ટને સ્પષ્ટ જોવા માટે બે રીતે કે માઇક્રોસ્કોપની જે નળી હોય છે, આ માઇક્રોસ્કોપની આ એક ઓબ્જેક્ટ કાચ છે અને ત્યારબાદ આ જે ટ્યુબ છે એ ટ્યુબમાં એક પ્રવાહી ભરેલું હોય છે. કારણ કે અને અહીંયાથી એને લાઇટ આપવામાં આવે છે. જે હાઈ ડેફિનેશન વાળા માઇક્રોસ્કોપ હોય એમાં પ્રવાહી ભરેલું હોય છે. તો એમાં ઓબ્જેક્ટને એક્ઝેક્ટ અહીંયા રાખવામાં આવે છે. આ ડિસ્ટન્સ f જેટલું હોય છે. બરાબર? તો હવે અહીંયાથી આવતો પ્રકાશ એક માધ્યમમાંથી પસાર થાય તો એ માધ્યમ કેટલું હોય? ઈટા જેટલું માધ્યમ હોય. તો ઈટા માધ્યમમાં ઓબ્જેક્ટ મૂકેલું હોય, જો ઓબ્જેક્ટ કોઈ અન્ય માધ્યમ ઈટામાં હોય, અન્ય માધ્યમ કે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વક્રી ભવનાંક ઈટા હોય, ત્યારે રિઝોલ્વિંગ પાવરને કેટલો લખીશું? 2 eta sin beta divided by 1.22 lambda. જ્યાં ઈટા શું છે? જે તે માધ્યમમાંથી જે પ્રકાશ આવે છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વક્રી ભવનાંક. ઓકે.